નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। જો તમે પણ ટેટ 1-2ની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે છે। તો હવે આપણે જે ટોપિક બાકી રહી ગયો હતો એને આપણે પૂરું કરીએ છીએ। SDG 4 એમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપણે જોવાના છે, બરાબર। આપણે આગળ ટકાઉ વિકાસ માટે આપણે એક વિડીયો આપણે બનાવી દીધો છે, એ વિડીયો ખાસ ચેક કરી લેજો, બરાબર। હવે જો તમને ચેનલમાં ન હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કમેન્ટ શેર જરૂર કરી દેજો। તો અહીંયા ટકાઉ વિકાસ લક્ષ્યાંક 4 એટલે કે SDGનો મુખ્ય ઉદ્દેશ આપણે શું છે, બરાબર। તો એ તમને મગજમાં ખાસ યાદ આવવું જોઈએ, કેમ કે અહીંયાથી પ્રશ્ન પૂછાતો હોય છે। તો સમાવેશક એટલે કે ઇન્ક્લુઝિવ અને સમાન એટલે કે ઇક્વિટેબલ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવું, બધા માટે જીવનભર શીખવાની તકોને પ્રોત્સાહન આપવું એ SDG 4 ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત કરેલી છે। ક્વોલિટી એજ્યુકેશન આપણે શિક્ષક તરીકે એક ક્વોલિટી એજ્યુકેશન આપવું એ અહીંયા SDGની અંદર વિકાસ ટકાઉ વિકાસ લક્ષ્યાંક 4ની અંદર વાત કરેલી છે। તમને પૂછે કે કઈ જ ટકાઉ વિકાસની અંદર કયા લક્ષ્યાંક જે છે એ ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત કરેલી છે, તો SDG 4ની અંદર વાત કરેલી છે, બરાબર। શિક્ષણ એ માત્ર જ્ઞાન મેળવવાનું માધ્યમ નથી, પરંતુ તે ગરીબી નાબૂદી, લિંગ સમાનતા કે ટકાઉ એ સમાજના નિર્માણ માટે સૌથી શક્તિશાળી સાધન કહી શકીએ। તો અહીંયા ત્યારબાદ આપણે એનું મહત્ત્વ જોઈએ છે, SDG 4નું મહત્ત્વ। તો શિક્ષણ એ અન્ય તમામ 16 SDG છે એ હાંસલ કરવા માટેનો પાયો છે, બરાબર। એના લક્ષ્યાંકો પણ જોઈશું, પણ આ ખાસ યાદ રાખજો, શિક્ષણ એ અન્ય તમામ 16 SDG છે એને હાંસલ કરવા માટેનો પાયો પણ છે। અહીંયા ગરીબી નિવારણ એટલે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ લોકોને સારી નોકરી મેળવવા અને ગરીબી ચક્રમાંથી બહાર લાવવા માટે જરૂરી કૌશલ્યો પ્રદાન કરે છે। આ શેની અંદર વાત કરે છે? SDG 1। આરોગ્ય સુધારણા એટલે કે શિક્ષિત લોકો સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વિશે વધુ જાગૃત હોય છે, જેનાથી બાળ મૃત્યુદર અને રોગો ઘટે છે। આ SDG 3ની અંદર વાત કરી છે। સમાવેશકતા એટલે કે તે ભેદભાવ ઘટાડે છે અને સમાજમાં સમાનતા અને ન્યાયને પ્રોત્સાહન આપે છે, તો આ SDG 10ની અંદર વાત કરેલી છે, બરાબર। ક્લાઇમેટ એક્શન એટલે કે પર્યાવરણીય શિક્ષણ લોકોને આબોહવા પરિવર્તન સામે પગલાં લેવા સશક્ત બનાવે છે, આ તો SDG 13ની અંદર વાત કરી છે। તો આની તમે નોટ્સ બનાવો તો સારી રીતે તમે રિવિઝન કરી શકો છો, બરાબર। તો હવે આ SDG 4ના મુખ્ય લક્ષ્યકો એટલે કી ટાર્ગેટ્સ કયા છે, કે SDG 4 જે છે એ માત્ર પ્રાથમિક શાળા પ્રવેશ પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ તે શિક્ષણના સમગ્ર સ્પેક્ટ્રમને આવરી લેતું હોય છે। તેના 7 લક્ષ્યાંકો એટલે ટાર્ગેટ છે। તો આ ટાર્ગેટ જે છે એ તમારે ખાસ યાદ રાખવાના છે। કયા કયા છે? આમાંથી તમને પૂછે કે આ નીચેનામાંથી કયું લાગુ પડતું નથી, બરાબર। તો આ તમને યાદ હોય આ મુદ્દા કે લક્ષ્યાંકો, તો તમે સરળતાથી જે MCQs છે સોલ્વ કરી શકો છો। 4.1ની અંદર વાત કરેલી છે કે સાર્વત્રિક પ્રાથમિક માધ્યમિક શિક્ષણ, એની અંદર શું કીધું છે કે એ સુનિશ્ચિત કરવું કે 2030 સુધીમાં તમામ છોકરા છોકરીઓ મફત, સમાન અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે। 4.1ની અંદર વાત કરેલી છે। 4.2ની અંદર શું કીધું છે? બાલ્યાવસ્થા સંભાળ એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એટલે કે એ સુનિશ્ચિત કરવું કે તમામ બાળકોને ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળ વિકાસ સંભાળ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની એક્સેસ મેળવે, જેથી તેઓ પ્રાથમિક શિક્ષણ માટે તૈયાર થઈ શકે। 4.3ની અંદર એવું વાત કરેલી છે સમાન ટેકનિકલ, વ્યવસાયિક અને ઉચ્ચ શિક્ષણ એટલે કે બધા માટે એક પ્રકારે સસ્તું શિક્ષણ આપણે આપી શકીએ, વ્યવસાયિક એટલે કે વોકેશનલ રીતે આપી શકીએ, તૃતીય એટલે કે ઉચ્ચ શિક્ષણની સમાન એક્સેસની ખાતરી કરવાની વાત કરેલી છે। 4.4ની અંદર કાર્ય માટે કૌશલ્યો એટલે કે એક પ્રકારની નવી સ્કિલ્સ બાળકો જે છે, વિદ્યાર્થીઓ છે એ ડેવલપ કરી શકે, એટલે રોજગાર, યોગ્ય કાર્ય, ઉદ્યોગ સાહસિકતા માટે જરૂરી કૌશલ્યો ધરાવતા યુવાનો અને પુખ્ત વયના લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવાની વાત 4.4ની અંદર કરેલી છે। 4.5માં શિક્ષણમાં સમાનતા, બરાબર, ઇક્વિટી ઇન એજ્યુકેશન એટલે શિક્ષણમાં લિંગ અસમાનતા દૂર કરવી, બરાબર। દરેક બાળક તમારા માટે સમાન છે, દરેક માટે આપણે શિક્ષણમાં સમાન હોવું જોઈએ। તો સમાજના જે નબળા વર્ગો છે, જેમાં વિકલાંગો, સ્વદેશી લોકો, ગરીબ બાળકો છે, એ બધાને જે સમાન રીતે એક્સેસ તમારે પ્રદાન કરવાની વાત
4.5ની અંદર કરેલી છે. 4.6ની અંદર વાત કરીએ છીએ સાર્વત્રિક સાક્ષરતા, એ એટલે કે યુનિવર્સલ લિટરસી, એટલે કે એ સુનિશ્ચિત કરવું કે તમામ યુવાનો પુખ્ત વયના નોંધપાત્ર હિસ્સામાં સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન એટલે કે ન્યુમરેસી કૌશલ્ય એની અંદર વિકસતું જોવા મળે. આ શેની અંદર વાત કરીએ છીએ 4.6. 4.7ની અંદર વાત કરીએ તો ટકાઉ વિકાસ માટે શિક્ષણ એટલે કે એજ્યુકેશન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ESD, એટલે કે તમામ વિદ્યાર્થીઓ એવું જ્ઞાન કૌશલ્ય પ્રાપ્ત કરે જે ટકાઉ વિકાસ અને વૈશ્વિક નાગરિકતાને અહીંયા પ્રોત્સાહન આપતું હોય. બરાબર, તો આ લક્ષ્યો ખાસ તમારે યાદ રાખવાના છે, તો આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર, હવે આ SDG 4 છે એ હાંસલ કરવાના ભારતના કયા પ્રયાસો છે એ જોઈ લઈએ. તો ભારત સરકારે SDG 4માં હાંસલ કરવા માટે કેટલાક મહત્વના પગલાં લીધા છે. ખાસ કરીને નવી જે નવી શિક્ષણ નીતિ આપણને ખબર છે, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, બરાબર, તો એના દ્વારા શું કર્યું છે, તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 છે, એનો મુખ્ય ઉદ્દેશ SDG 4 સાથે સુસંગત જોવા મળે છે. જેની અંદર શું વાત કરે છે કે જે બાળપણથી સંભાળથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની શિક્ષણ પ્રણાલીમાં મૂળભૂત પરિવર્તનો લાવવાની વાત કરેલી છે. એની અંદર શું કીધું છે કે પૂર્વ શાળાનું વિસ્તરણ, એટલે કે 4.2 લક્ષ્યાંક અનુસાર પૂર્વ શાળાને શિક્ષણને સાર્વત્રિક બનાવવાનું લક્ષ્યની વાત કરેલી છે. વ્યાવસાયિક શિક્ષણ, એટલે કે તમને ખબર છે, જો તમે NEP 2020નો વિડીયો જોયો હોય તો એની અંદર આપણે વાત કરેલી છે કે ધોરણ 6થી જ વોકેશનલ એજ્યુકેશન, બરાબર, વ્યવસાયલક્ષી શિક્ષણની વાત કરેલી છે. બરાબર, તો એ વિડીયો ખાસ ચેક કરી લેજો. તે વ્યવસાયિક તાલીમ એટલે કે 4.3 અને 4.4 લક્ષ્યાંકોને ટેકો આપવા માટે શાળાના સ્તરેથી જ વ્યાવસાયિક અને કૌશલ્ય આધારિત શિક્ષણનું એકીકરણ વાત કરેલી છે. બરાબર, ધોરણ 6થી લઈને તમને જો પૂછવામાં આવે, બરાબર, ટેટ 1ની અંદર જે પરીક્ષા લેવાની છે એની અંદર પૂછવામાં આવે કે કયા ધોરણથી વ્યવસાયલક્ષી એટલે કે વોકેશનલ એજ્યુકેશન તમને આપવામાં આવશે, તો ધોરણ 6થી જ તમને વ્યવસાયિક શિક્ષણ આપવાની વાત કરેલી છે. બરાબર, અહીંયા નથી લખેલું પણ NEP 2020ની અંદર ખાસ લખેલું છે. તમે એ વિડીયો ના જોયો હોય તો વિડીયો ખાસ જરૂરથી ચેક કરી લેજો. જ્ઞાન કૌશલ્યોની વાત કરીએ તો 21મી સદીના કૌશલ્યો, જેમાં ક્રિટિકલ થિંકિંગ, સમસ્યા નિવારણ પર ભાર મૂક્યો છે. બરાબર, તો એ પણ ખાસ અહીંયા જરૂરી જોવા મળે છે. સમગ્ર શિક્ષા અભિયાન, એના ઉપર પણ આપણે વિડીયો મૂકેલો છે, એ પણ જોઈ લેજો. સમગ્ર શિક્ષણ અભિયાનની અંદર ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચ સુધારવા અને માળખાગત સુવિધાઓ જે છે એ વધારવા માટેનું એક મુખ્ય સરકારી કાર્યક્રમ તરીકે જોવા મળે છે. ડિજિટલ પહેલની અંદર આપણે દીક્ષા અને સ્વયં જે છે એવા પોર્ટલ દ્વારા પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી દૂરસ્થ અને ગરીબ વિસ્તારોમાં શિક્ષણની પહોંચ અને ગુણવત્તા સુધારવાની વાત કરેલી છે. બરાબર, આ કેવી છે, ડિજિટલ ઓનલાઈન પ્લેટફોર્મ હોય છે, એ પ્લેટફોર્મ ઉપર તમે ઘરે બેઠા દૂર હોય તમે, બરાબર, ગમે ત્યાં હોય ત્યાંથી પણ તમે આને એક્સેસ કરી શકો છો. બરાબર, તો આ ડિજિટલ પહેલની પણ અહીંયા વાત કરેલી છે. બરાબર, હવે ટૂંકમાં કહીએ તો SDG 4 એ માત્ર શિક્ષણનો અધિકાર નથી, પરંતુ એક એવી પ્રતિબદ્ધતા છે કે શિક્ષણ પ્રણાલીની માનવ જાતને વધુ ટકાઉ, સમાન અને સમૃદ્ધ ભવિષ્ય માટે તૈયાર કરી શકે છે. હવે જો તમે NEP 2020 સ્વયંનો પણ લગભગ વિડીયો બનાવેલો છે, તમે ખાસ ચેક કરી લેજો. અને જો નહીં બનાવેલો તો આપણે એના ઉપર એક વિડીયો બનાવી દઈશું. બરાબર, એક અલગથી ટોપિક બનાવી દઈશું, જેથી સ્વયં શું છે એના વિશે પણ તમે માહિતી મેળવી શકો છો. તો હવે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરીને જરૂર જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો ફરી મળીશું આવા આજના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.